છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઈ, 2 યુવાનો પાસેથી 4 લાખ રૂપિયા ખંખેર્યા। કચ્છ જિલ્લાના ભચાઉ પંથકમાં લગ્નના નામે છેતરપિંડી આચરતી એક ટોળકીનો પર્દાફાશ થયો છે। ભોગ બનેલા 2 યુવાનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરીને છેતરામણા લગ્ન દ્વારા લાખો રૂપિયા ખંખેરી લેનારી યુવતી અને તેના મધ્યસ્થી દલાલની ધરપકડ કરી છે। આ ટોળકી દ્વારા આયોજનબદ્ધ રીતે યુવાનોને વિશ્વાસમાં લઈને તેમની સાથે લગ્નની વિધિ પૂર્ણ કર્યા બાદ ટૂંક સમયમાં જ યુવતી ફરાર થઈ જતી હતી, જેના કારણે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે। તપાસ દરમિયાન બહાર આવેલી વિગતો મુજબ આરોપીઓ ખોટા નામ અને ઓળખ ધારણ કરીને લગ્ન ઈચ્છુક યુવકોનો સંપર્ક કરતા હતા। આ કેસમાં લૂંટેરી દુલ્હન તરીકે ઓળખાતી યુવતીએ ભચાઉના અમરડી અને ચોપડવા ગામના 2 અલગ અલગ યુવાનો સાથે લગ્ન કર્યા હતા। લગ્ન કરાવવાના બહાને દલાલ દ્વારા યુવકો પાસેથી કુલ 4 લાખ રૂપિયા જેવી મોટી રકમ પડાવવામાં આવી હતી। લગ્ન બાદ ગણતરીના દિવસો સુધી સાસરીમાં રહ્યા પછી યુવતી કિંમતી વસ્તુઓ લઈ અને નાણાં લઈને પલાયન થઈ જતી હતી, જે આ ટોળકીની કાર્યપદ્ધતિનો એક ભાગ હતો। પોલીસે આ મામલે ગુનો નોંધી બંને મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે અને તેમની સઘન પૂછપરછ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલાક નિર્દોષ યુવાનોને પોતાનો શિકાર બનાવ્યા હોઈ શકે છે। વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે લગ્ન જેવા સામાજિક સંબંધો બાંધતી વખતે પૂરતી ચકાસણી કરવી અને અજાણ્યા મધ્યસ્થીઓ પર આંધળો વિશ્વાસ ન મૂકવો। હાલમાં પોલીસ આ સમગ્ર રેકેટના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે। ફરિયાદી શ્રી ભરતભાઈ લુહારના દીકરાના લગ્ન થતા ન હોવાથી તેમને તેમની સાડી મારફતે અમદાવાદના ગંગાબેનનો સંપર્ક કરવામાં આવેલ હતો। આ સમય દરમિયાન ગંગાબેનની દીકરી સોનિયા સાથે એમના ખોટું નામ આધાર કાર્ડ ધારણ કરી લગ્ન થયા હતા। તે સમય દરમિયાન ચોપડવામાં રહેતા મોહને પણ આમનો સંપર્ક કર્યો અને એમને વાત કરેલ કે આ બેને અગાઉ પણ અમારી સાથે ખોટું નામ આધાર કાર્ડ કરી લગ્ન કરેલા હતા અને ત્યારબાદ 2 લાખ રૂપિયા લઈને ભાગી ગયા હતા અને આમની સાથે પણ આરોપીએ 2 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટ લીધેલી હતી। તો જેથી આ બનાવ સમગ્ર ધ્યાને આવતા ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી આરોપી સોનિયા પટેલ તથા ધર્મેન્દ્રસિંહ સોલંકીને હાલ અટક કરવામાં આવી છે।